પંજાબી સબ્જી આપણને બધાને ભાવતી હોય છે અને આપણે અવારનવાર બનાવતા હોઈએ છીએ. તો આજે અહીંયા મેં તવા પનીર સબ્જી બનાવી છે. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. ગ્રેવી માટે કુકરમાં સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, લીલા મરચાં, લસણ, આદું, 2 થી 3 કાશ્મીરી સૂકા લાલ મરચાં ઉમેરી લઈશું. 1 ચમચી જીરું, 1 ટુકડો લીલી હળદરનો, 2 મોટી ઇલાયચી, 1 ટુકડો તજ, 2 થી 3 નંગ લવિંગ, મરી ઉમેરી થોડું પાણી ઉમેરી કુકર બંધ કરી બાફવા માટે મૂકી 2 વિસલ વગાડી લઈશું. બધું બફાઈ જાય ત્યારે તેને નીચે ઉતારી કાણાવાળા વાસણમાં વધારાનું પાણી નિતારી લઈશું અને ખડા મસાલા તેમાંથી દૂર કરી લઈશું. મિશ્રણને મિક્સર જારમાં લઈ પીસી અને ગ્રેવી બનાવી લઈશું. કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં આદું, મરચાં, લસણ સમારેલા ઉમેરી લઈશું અને તેને થોડીવાર માટે સાતરી લઈશું. આદું લસણ સતરાઈ જાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને બધું હલાવી લઈશું. હવે તેમાં સમારેલા કેપ્સિકમ પણ મિલાવી લઈશું અને તેને પણ થોડીવાર માટે સાતરી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશું. હવે તેમાં છેલ્લી પનીર ઉમેરી લઈશું અને તેને પણ હલકા હાથે બધું બરોબર મિલાવી સાતરેલા શાકભાજીને એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરી તે જ કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં ક્રશ કરેલી પેસ્ટ ઉમેરી એકવાર બરોબર મિલાવી લઈશું. હવે તેમાં મસાલા કરીશું, જેમાં ધાણા જીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી ઉમેરી બધું બરોબર હલાવી ઢાંકણ ઢાંકી પેસ્ટને સીજવા દઈશું. પેસ્ટ સીજાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં સાતરેલા વેજીટેબલ ઉમેરી લઈશું. હળવેથી શાકભાજીને બધું બરોબર મિલાવી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરી લઈશું. તેને થોડું મિલાવી તેમાં થોડું પનીર છીણી લઈશું અને એકવાર પનીરની બરોબર ગ્રેવીમાં ભેળવી લઈશું. શાક સરસ સીજાઈ જાય ત્યારે ઉપરથી 1 ચમચી મલાઈ ઉમેરી બરોબર મિલાવી અને તેની ઉપર લીલા ધાણા, લીલું લસણ ભભરાવી ગરમ ગરમ શાકને સર્વ કરીશું. તો તૈયાર છે તવા પનીર પંજાબી સબ્જી.